વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ધોરણ 11 પ્રકરણ 2માં પરમાણુ બંધારણ વિશે સમજવાના છે ને એમાં ઇલેક્ટ્રોનની શોધ. તો પરમાણુ બંધારણમાં આપણે પરમાણુની અંદર રહેલા અપરમાણુય કણો એ પૈકીનો એક તો ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ એના વિશેની માહિતી આપણે આગળ જોવાના છે. અગાઉ પણ આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન, માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહના વહન દરમિયાન જે વિદ્યુત વિભાજ્યના કણો છે એ વીજભાર તરીકે વર્તે છે ને ધ્યાનમાં લઈ 1850ની આસપાસ માઇકલ ફેરાડેએ શૂન્યાવકાશ ધરાવતી નળીમાંથી વિદ્યુત ભારનો અભ્યાસ શરૂ કર્યો. અહીંયા માઇકલ ફેરાડે જે શૂન્યાવકાશવાળી જે નળી છે એમાં કેથોડ કિરણનો અભ્યાસ કરે છે ને આપણે એવી વિભાર નળી આપણે કેથોડ કિરણ વિભાર નળી તરીકે ઓળખવાના છે. અહીં આપણને આકૃતિ દર્શાવી છે. આકૃતિ પહેલાં સમજી લઈએ. તો આકૃતિમાં આ વિદ્યુત વિભાર નળી છે. વિદ્યુત વિભાર નળીમાં આપણે જોઈ શકીએ છીએ કે બાજુ કેથોડ લખેલો છે, બીજી બાજુ એનોડ લખેલો છે. એનોડ અને કેથોડ એ ધાતુની પ્લેટ છે અને આ એનોડ અને કેથોડ જે ધાતુની પ્લેટ છે એને આપણી કાચની વિભાર નળીમાં અહીં છેડેથી બંને બાજુ સીલ કરીને અંદર દાખલ કરેલી છે અને વાહક તાર મારફતે આપણે એને બહાર સુધી લઈ આવેલા છે. તો અહીંયા એક બાજુ કેથોડની પ્લેટ છે, બીજી બાજુ એનોડની પ્લેટ છે. એનોડની પ્લેટની અંદર આપણે છિદ્રો રાખેલા છે. એની પાછળની બાજુએ સ્ફુરદીપ પડદો એટલે કે પ્રસ્ફુરક પડદો, જેને આપણે ZnH ઝિંક સલ્ફાઇડનું પડ ચડાવેલું છે. અહીંયા શૂન્યાવકાશ પંપ લગાડેલો છે કારણ કે આપણે આમાંથી શૂન્યાવકાશ કરવાના છે. બધી જે વાયુ છે વાયુને બહાર ખેંચી લેવાના છે. એટલે નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજે આપણે આગળ કેથોડ કિરણ મેળવવાના છે. તો આ વિદ્યુત વિભાર નળીમાંથી શૂન્યાવકાશ કરી લઈશું એટલે કે બધી જે વાયુ છે એને બહાર કાઢી લેવાના છે. એક બાજુ કેથોડની પ્લેટ છે, બીજી બાજુ એનોડની પ્લેટ છે. અહીંયા ઊંચો વિદ્યુત વોલ્ટેજ આપણી બેટરી દ્વારા આપવાના છે. બેટરી દ્વારા ઊંચો વિદ્યુત વોલ્ટેજ આપીશું ત્યારે કેથોડ ઉપરથી કેથોડ કણોનો પ્રવાહ એનોડ તરફ આવશે કારણ કે આ ઋણભારિત છે. ઋણભારિત જે કણો ઉત્પન્ન થશે એ એનોડ તરફ આવશે. પણ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, એટલે દૃશ્યમાન નથી. અને એટલા માટે આપણે અહીંયા પાછળ પ્રસ્ફુરક પડદો જે ઝિંક સલ્ફાઇડ સંયોજનનો છે, ઝિંક સલ્ફાઇડ લગાડી દઈશું એટલે શું થશે? તો એની વિશેષતા છે કે જ્યારે પણ કેથોડ કણ અથડાશે ત્યારે ઝબકારો અથવા પ્રકાશ ઉત્પન્ન થશે, એટલે ધબ્બો પડી જશે એનો. તો ઝિંક સલ્ફાઇડનો પડદો આપણને આ અજ્ઞાત જે અથવા આ જે આપણે દૃશ્યમાન નથી એવા જે કિરણનું જે સ્ત્રોત છે એને જોવા માટે થઈને આપણે આ પ્રસ્ફુરક પડદો લગાડીએ છીએ. અને હવે આપણે જ્યારે આ શૂન્યાવકાશ કરી નાખીએ છીએ ત્યારે તમે જાણો છો કે અહીં આગળ દબાણ ખૂબ જ નીચું હોય, એટલે નીચા દબાણે અને બેટરી દ્વારા આપણે ઊંચો વોલ્ટેજ આપવાના છે. બેટરી દ્વારા એટલો બધો ઊંચો વોલ્ટેજ આપીશું જેથી કરીને ધાતુની પ્લેટમાંથી કણ મુક્ત થશે અને આ મુક્ત થશે એ કણ જે આ પ્લેટથી વિરુદ્ધ વીજભાર ધરાવતો હોય તો આ પ્લેટ તરફ ખેંચાવવું જોઈએ. એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતો કણ આ બાજુની નીકળી અને એનોડ તરફ જશે. એટલે અહીંયા આગળ આપણે ખાસ લખ્યું છે કે નીચા દબાણે ઊંચા વોલ્ટેજે પ્રવાહ કેથોડથી એનોડ તરફ વહે છે. આ કેથોડથી એનોડ તરફ વહે છે. આ જે પ્રવાહ વહે છે એ જે
કણો છે એ કણોની શું લાક્ષણિકતાઓ છે એની ચર્ચા આપણે એક પછી એક 5 મુદ્દામાં કરવાના છે. તો અહીંયા જે કેથોડ કણનો જે પ્રવાહ છે એને આપણે કેથોડ કિરણ તરીકે પણ ઓળખીએ છીએ, અને માટે આપણે અહીંયા લખ્યું છે કેથોડ કિરણ વિભાર નળી. કેથોડ કિરણ વિભાર નળી. તો કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ જાય છે. આપણે અહીંયા જે અવલોકન કરીએ છીએ એ અવલોકન પરથી આપણી માહિતી છે કે કેથોડ કિરણ એ કેથોડમાંથી નીકળે છે અને એનોડ તરફ જાય છે. એટલે સ્વાભાવિક રીતે જ આપણે જાણીએ છીએ કેથોડ એ ઋણભારિત છે ને એનોડ તરફ જાય છે. એનોડ ધનભારિત પ્લેટ છે. એટલે જે કણો છે એ ખરેખર ઋણભારિત હોવા જોઈએ. એટલે આપણે ખાલી કહેવાના છે કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ખસે છે. આ પહેલું અવલોકન છે. પછી બીજો મુદ્દો આપણને મેં કીધું એ એમ કે આપણા જે કિરણો એ દૃશ્યમાન નથી, આપણે જોઈ શકતા નથી. એમને લખ્યું છે કે આ કિરણો પોતે દૃશ્યમાન નથી, પરંતુ તેમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થોની મદદથી જાણી શકાય છે. અને અમુક પ્રકારના પદાર્થો એટલે આપણે હમણાં જેમ ZNSની વાત કરીએ કે આ સ્ફુરદીપ્ત અથવા તો પ્રસ્ફુરક પદાર્થ પર જ્યારે આ કિરણો અથડાય છે ત્યારે પદાર્થ ચળકે છે, ઝબકારો ઉત્પન્ન થાય અથવા તો ત્યાં ધબ્બા પડશે. તો અહીંયા આનો ઉપયોગ આપણે આપણા વ્યવહારમાં પણ કરીએ છીએ. વ્યવહારમાં કેવી રીતે તમે લખ્યું છે? મેં લખ્યું ટેલિવિઝન પિક્ચર ટ્યુબ કેથોડ કિરણ ટ્યુબ હોય છે. તો આપણા ટીવી આપણે જોઈએ છીએ, ટીવીમાં જે આપણું પિક્ચર ટ્યુબ છે, પિક્ચર ટ્યુબમાં પણ આવી રીતે કેથોડ કિરણ ટ્યુબ હોવાથી જે કિરણ આવે છે એ ત્યાં ફિલ્મ આપણો જે પડદો છે પડદા ઉપર એક પ્રકાશનું ટપકું ઉત્પન્ન કરે છે. જુદા જુદા પ્રકાશના ટપકાની મદદથી આપણા પિક્ચર ટ્યુબ પર સરસ મજાનું ચિત્રનું નિર્માણ થાય છે. તો ટેલિવિઝન ટ્યુબ એ એક પ્રકારનો કેથોડ કિરણ ટ્યુબ જ છે, જેની મદદથી આપણે અત્યારે હાલ જોઈએ છીએ કે આપણે ટેલિવિઝનને બહુ સારી રીતે આપણે માણી શકીએ છીએ. તો આપણો બીજો મુદ્દો છે કે આ કિરણો જે છે એ અદૃશ્ય જોઈ શકાતા નથી, અને માટે આપણે એમને જોવા માટે થઈને પ્રસ્ફુરક પડદો લગાડવો પડે છે, અને પ્રસ્ફુરક પડદા ઉપર આપણે એમનું હાજરી જોઈ શકીએ છીએ. ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આપણે આ ટ્યુબ ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર બંને લગાડી શકીએ. તો વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે. જો તમે આપણા ટ્યુબ ઉપર ક્યાંય વિદ્યુતીય કે ચુંબકીય, જ્યારે અહીંથી કેથોડ કિરણ નીકળીને આમ આવે, વચ્ચે ક્યાંય તમે ચુંબકીય ક્ષેત્ર ના લગાડો, વચ્ચે ક્યાંય તમે વિદ્યુતીય ક્ષેત્ર ન લગાડો, તો આ જે કિરણો છે એ સીધા એનોડ તરફ જશે, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ છીએ કે જો વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર ન હોય તો જ એ સીધી લીટીમાં ગતિ કરશે. જો તમે વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર લગાડશો તો વિચલન થશે. કેમ વિચલન થાય? તો આપણે જાણીએ છીએ કે વિરુદ્ધ વીજભાર હશે અથવા વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર હશે તો વિચલન થવાનું ચોક્કસ છે. તો અહીંયા આપણે ત્રીજા મુદ્દામાં આપણે એવું કીધું કે અહીં જો બંને ગેરહાજર હોય, વિદ્યુત ક્ષેત્ર પણ ના હોય કે ચુંબકીય ક્ષેત્ર પણ ન હોય, તો આપણા જે કેથોડ કિરણ છે એના ઉપર કોઈ જ અસર થતી નથી, સીધી લીટીમાં ગતિ કરશે. ચોથો મુદ્દો આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક કેવી હોય? તો આપણે જાણીએ વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણભાર ધરાવતા કણો જેવી હોય છે. એવું કહે છે કે જ્યારે આપણે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લગાડીએ છીએ ત્યારે આપણા જે કણો છે, જે કેથોડ કણો છે એ ઋણભાર ધરાવતા હોય એવી વર્તણૂક ધરાવે છે. અને જેને આપણે જાણીએ છીએ કે ઋણભારિત કણો કોણ છે? તો કે ઋણભારિત કણો ઇલેક્ટ્રોન. તો આ કેથોડ કણો બીજું કંઈ જ નથી પણ શું છે? ઇલેક્ટ્રોન. ઋણભારિત કણો કે જેને આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ એ ઇલેક્ટ્રોન જ કેથોડથી એનોડ તરફ જાય છે. અને એ આપણે કેવી રીતે અનુભવી શકીએ? તો હમણાં જ આપણે કીધું એમ
કંઈ તમે હમણાં કહો છો કે જ્યારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ અને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ એટલે શું થશે તો વિચલન પામશે. અને એ વિચલનથી આપણે અભ્યાસ કર્યો કે ખરેખર આ કેથોડ કણો ઋણભારિત છે, અને ઋણભારિત છે એટલે આપણે જેને ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ, કે જેને આપણે એને ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો આ કેથોડ કણો એ વાસ્તવમાં તો શું છે? ઇલેક્ટ્રોન છે. છેલ્લી અને અગત્યનું અવલોકન આપણે એવું છે કે કેથોડ કિરણોની લાક્ષણિકતા, તમે દાખલા તરીકે આપણે હમણાં જે કેથોડ કિરણ ટ્યુબ બનાવી એમાં તમને ખબર છે ધાતુની આપણે પ્લેટ લીધેલી. શું લીધેલી? ધાતુની પ્લેટ, કે અંદર જે વાયુ પહેલાં આપણે હોય પણ આપણે એને શૂન્યાવકાશ કરી લઈએ છીએ. પણ અહીં એવું કહેવામાં આવે છે કે તમે અહીંયા વિદ્યુતધ્રુવ કોઈ પણ ધાતુના લો, વિદ્યુતધ્રુવ તમે કોઈ પણ ધાતુના લઈ શકો છો, અને જે અંદર વાયુ કદાચ હોય તો વાયુ પણ બીજો કોઈ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. એનાથી કેથોડ કિરણને કંઈ જ અસર પડતી નથી. કેથોડ કિરણ ઉત્પન્ન થાય ને થાય. જેટલે લખે છે કે કેથોડ કિરણની લાક્ષણિકતા શું છે તો કે વિદ્યુત ધ્રુવોના પદાર્થ પર અને કેથોડ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી. આ કેથોડ કિરણો અથવા ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ વિદ્યુત ધ્રુવની ધાતુ અથવા તો પદાર્થ પર કે કેથોડ કિરણોમાં કેથોડ કિરણ વિભાગ નળીમાં ભરેલો જે વાયુ છે એના સ્વભાવ પર આધાર રાખતો નથી. અને આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તમે જુઓ, એ કોઈ પણ વાયુ કે કોઈ પણ ધાતુ પર આધાર ન રાખવાનો મતલબ શું થયો કે બધા જ પ્રકારના વાયુ અને બધા જ પ્રકારની ધાતુઓમાં એ આવેલો હોવો જોઈએ. આ લખ્યું છે. આથી આપણે એમ તારણ કરી શકીએ કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટક કણો છે. ઇલેક્ટ્રોન શું છે તો કે બધા જ પ્રકારના જે પરમાણુ છે કોઈ પણ તત્વના, એમાં ઇલેક્ટ્રોન હોય ને હોય જ. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન ઋણભારિત છે અને એ બધા જ પ્રકારના પરમાણુના ઘટક તરીકે રહેલો છે એ અંગેની માહિતી આપણને આગળ મળી છે. તો પહેલું તો કેથોડ કિરણ દ્વારા આપણે ઇલેક્ટ્રોનની શોધ કરી, કે આપણને ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળ્યો, અને એ ઇલેક્ટ્રોનના પ્રવાહને મદદ છેલ્લે આપણે એવું પણ આ પાંચમા મુદ્દામાં આપણે તારણ કાઢ્યું કે કોઈ પણ પ્રકારના પરમાણુ હોય એની અંદર આ ઇલેક્ટ્રોન તો આવેલો જ હોય, એટલે આપણે એને પાયાના ઘટક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એના પછીનો બીજો આપણો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન વિભાર, કારણ કે ઇલેક્ટ્રોન પર વીજભાર હોય, એનો વીજભાર અને એનું દળ, ઇલેક્ટ્રોનનો દળ પણ હોય, એ બંનેનો ગુણોત્તર આપણે મેળવવા માટેનો એક પ્રયોગ છે, એનો આપણે અભ્યાસ કરવાના છે. તો ટાઇટલ આપણું છે ઇલેક્ટ્રોન વીજભાર અને દળનો ગુણોત્તર, કેટલું મૂલ્ય આવે છે આપણે નક્કી કરવાના છે. તો અહીં આગળ બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી છે જેમનું નામ છે જે થોમ્સન. તો એમને 1897માં જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર E અને ઇલેક્ટ્રોનનું જે દળ છે જેને આપણે ME કહેવાના છીએ, દળ એટલે માસ એટલે M, અને ઇલેક્ટ્રોનનું દળ એટલે આપણે સ્મોલ m અને નીચે ઉપલિપિમાં E કરીશું, જેને આપણે ME તરીકે ઓળખવાના છે. તો E/me, E એટલે વીજભાર અને ME એટલે ઇલેક્ટ્રોનનું દળ, અને એની મદદથી આપણે અહીં આગળ એ ઇલેક્ટ્રોનનું વીજભાર અને દળનો ગુણોત્તર કેટલો મળે છે એ આપણે અહીં આગળ આ પ્રયોગ દ્વારા સમજવાના છીએ. અહીં આકૃતિમાં આપણને કેથોડ કિરણ વિભાર નળી આપણને દર્શાવી છે, જોઈ શકીએ છીએ આગળ તમે કે આ ધાતુની પ્લેટ જેને આપણે કેથોડ કહેવાના છીએ, એની બાજુમાં અહીંયા આગળ ધાતુની પ્લેટ છે જેના વચ્ચે આપણે છિદ્ર પાડેલું જેને આપણે એનોડ કહેવાના છીએ. કેથોડ અને એનોડ બંનેને આપણે ઊંચા વિદ્યુત વોલ્ટેજ લગાડેલી બેટરી જોડેલી છે. તો બેટરી સાથે જોડાણ કરેલું છે. અહીંયા આપણે આ એન અને એસ બે ચુંબકીય ક્ષેત્ર લગાડેલા છે. એ સિવાય વિદ્યુતીય ક્ષેત્ર ઋણ ધ્રુવ, ધન ધ્રુવ, અને એના પછી અહીંયા પાછળની બાજુએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રસ્ફુરક પડદો છે જેને આપણે સ્ફુરદીપ પડદો તરીકે ઓળખીએ છીએ. તો અહીં
આ પ્રકારની કેથોડ કિરણ જે વિભાર નળી છે અને એના ઉપયોગ દ્વારા આપણે અહીં આગળ ઇલેક્ટ્રોનનો વીજભાર E અને ઇલેક્ટ્રોનનું દળ me એમના વચ્ચેની જે ગુણોત્તર છે એનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન આપણે કરવાના છે. તો બીજી વિશેષતા છે કે જ્યારે અહીંથી કેથોડ કિરણ નીકળશે ત્યારે કેથોડ કિરણ સીધી લીટીમાં ગતિ કરશે. એ દરમિયાન આપણે આગળ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર લગાડવાના છે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જોઈ શકો છો, પરસ્પર લંબ દિશામાં હોય છે. આ અને આ દિશા બંને કેવી છે? એકબીજાને લંબ. એટલે આપણે પહેલાં જ મુદ્દામાં લખ્યું છે કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાની લંબ દિશામાં અને ઇલેક્ટ્રોનના માર્ગ પર લાગુ પાડીને આપણે નક્કી કરવાના છે. તો આપણી જે આકૃતિ જેમાં વિશેષતા એવું છે કે આ બંને જે ક્ષેત્રો છે પરસ્પર લંબ દિશામાં અને કેથોડ કિરણની જે માર્ગ છે એ માર્ગમાં આપણે એનો ઉપયોગ કરવાના છીએ. તો આ રીતે આપણે એ જે ગોઠવણ કરી છે એ ચોક્કસ એ રીતે ગોઠવવાનો છે. ખરેખર બંને જે ક્ષેત્રો છે એ પરસ્પર એકબીજાને લંબ દિશામાં હોય એવી રીતે આપણે ગોઠવણ કરવાના છે. તો હવે અહીં આગળ આપણે જુદા જુદા પ્રકારના એટલે કે કાં તો વિદ્યુતીય કાં તો ચુંબકીય બે પ્રકારના ક્ષેત્રો લગાડીશું. અને વિદ્યુતીય ક્ષેત્ર લગાડી, ચુંબકીય ક્ષેત્ર લગાડી અને આપણે અહીં આગળ આ જે કેથોડ કિરણ નળી છે એ આપણે સમજવાના છીએ. તો પહેલાં તો આપણે એની રચના સમજી લીધી. તો જ્યારે પણ આપણે જોઈએ છીએ એમાં કે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે બે પ્રકારના વિચલન દર્શાવ્યા છે. જો સીધી રેખામાં ગતિ કરશે તો B સુધી પહોંચશે અને વિચલન કરીશું તો A અને B A અથવા C જગ્યાએ જશે. તો હવે આપણે અહીંયા માત્ર વિદ્યુતીય ક્ષેત્ર જ લાગુ પાડીશું. તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીશું ત્યારે આપણું જે કેથોડ કિરણ છે વિચલન પામીને એ બિંદુએ આપણને પ્રકાશિત ધબ્બો આપશે. એટલે કે પ્રસ્ફુરક પડદા ઉપર એ બિંદુએ અથડાશે. માત્ર ને માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે. બીજી કન્ડિશન એવી છે કે આપણે હવે બીજા મુદ્દામાં જો આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ, વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરી છે અને ચુંબકીય ક્ષેત્રને લાગુ પાડીએ તો ત્યાં આપણને C બિંદુએ આપણું જે કેથોડ કિરણ છે અથડાશે અથવા ત્યાં આપણને સ્પાર્ક મળશે. તો આપણી બે શરતો છે. જો વિદ્યુતીય ક્ષેત્ર એટલું લાગુ પાડીએ છીએ તો એ બિંદુએ અથડાય છે. બીજું એકલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ તો C બિંદુએ અથડાય છે. હવે આપણે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે સંતુલિત ક્ષેત્ર લગાડીએ તો આપણું કેથોડ કિરણ એ B બિંદુએ અથડાશે. પ્રસ્ફુરક પડદા ઉપર B બિંદુએ અથડાશે. ખાસ આપણે યાદ રાખીએ છીએ અહીં આગળ કે આપણા જે કેથોડ કિરણ છે કે ઋણભારિત ઇલેક્ટ્રોન છે એમાં ચુંબકીય ક્ષેત્રની હાજરીની અસર જોઈ, વિદ્યુતીય ક્ષેત્રની હાજરીની અસર જોઈ. બંનેને સંતુલિત કરીએ ત્યારે B બિંદુ ઉપર આપણને અથડાતું માલુમ પડે છે. અને બીજી વિશેષતા છે કે જો બંનેની ગેરહાજરી હોય તો પણ આપણને B બિંદુએ અથડાય એમ માલુમ પડે છે. કારણ કે જ્યારે બંને ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે આપણે અગાઉના જે પ્રશ્નમાં ચર્ચા કરી એમ સીધી લીટીમાં ગતિ કરશે અને B બિંદુએ સ્પોટ મળશે. અને તમે જો બંને ક્ષેત્રોને સમતુલિત કરશો તો પણ તમે B બિંદુએ એનું સ્પોટ મેળવી શકો છો. તો આ રીતે આપણા ઇલેક્ટ્રોનના પ્રવાહ ઉપર વિદ્યુતીય ક્ષેત્રની અસરથી એ બિંદુએ અથડાશે, ચુંબકીય ક્ષેત્રની અસરથી આપણને C બિંદુએ પ્રસ્ફુરક પડદા ઉપર અથડાશે. એમની ગેરહાજરી હોય તો B બિંદુએ, અને જો તમે સંતુલિત કરો છો બંને પરિબળોને તો પણ આપણે B બિંદુએ અથડાશે. અને એના કારણે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણોના માર્ગમાં જે વિચલન થાય છે એ વિચલનની માત્રા શેના ઉપર આધાર રાખે છે એ આપણે આ પ્રયોગ પરથી નક્કી કર્યું છે. એમાં પહેલું તારણ છે કણો પરનો ઋણભાર. કણો પર જે ઋણભાર રહેલો છે
એ ઋણભાર આ વિચલનની માત્રા ઉપર અસર કરશે. જો કણો પર વધારે ઋણભાર હોય તો વિચલન વધારે જોવા મળશે. કણો પર જો ઋણભાર વધારે હશે તો વિચલન વધારે જોવા મળે છે. એટલે કણો પરના ઋણભાર એ આ વિચલનની માત્રા પર અસરકારક પરિબળ છે. બીજું, કણોનું દળ. તો કણોના દળની વાત કરીએ છીએ ત્યારે આપણે એવું ખાસ યાદ રાખીએ છીએ કે જો કણો હલકા હોય, હલકા મતલબ વજનમાં ઓછું દળ ધરાવતા હોય અથવા એ દળ ઓછું એટલે આપણે હલકા કણો કહીશું કે કણો જેટલા હલકા તેટલું વધુ વિચલન. એટલે કે હલકા કણો હોય તો પણ વિચલન વધારે જોવા મળે છે અને ભારે કણો હોય તો વિચલન ઓછું જોવા મળે છે. તો અહીંયા કણોમાં આપણે યાદ રાખીએ છીએ કે જેટલા હલકા હશે એટલું વિચલન વધારે જોવા મળે છે. તો કણોનું વિચલન એ કણોના દળ ઉપર પણ આધાર રાખે છે. એના પછી આપણું ત્રીજો મુદ્દો, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના પ્રબળતા પર. અહીંયા વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જેમ વધુ તેમ વિચલન વધુ. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઓછી એમ અહીંયા વિચલન ઓછું. તો 3 પરિબળો છે. 1 કણો પરનો વીજભાર, 2 કણોનું દળ અને ત્રીજું પરિબળ છે જે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા, જેના આધારે આપણો જે કેથોડ કણ છે અથવા ઇલેક્ટ્રોન છે એ વિચલન અનુભવે છે. અહીંયા આપણે આપણા વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી કોઈપણ એકની હાજરીમાં ઇલેક્ટ્રોન વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કર્યું. તો અહીંયા આગળ કોઈ એક પરિબળનું હાજરીમાં ચોકસાઈથી માપન કર્યા પછી આપણા જે થોમ્સન ભૌતિકશાસ્ત્રીને આ જે ગુણોત્તર છે E/me એ 1.758820 × 10⁻11 કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ આટલો માલુમ પડે છે. પ્રાયોગિક રીતે એમને જ્યારે પ્રયોગો દ્વારા અહીંયા જે 2 ક્ષેત્રો છે એ પૈકી કોઈ એકની હાજરીમાં ઇલેક્ટ્રોનના વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કરી અને જ્યારે એમને આ ગુણોત્તર મેળવ્યો છે જેનું મૂલ્ય છે E/me = 1.758820 × 10⁻11 કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું વીજભાર અને ઇલેક્ટ્રોન દળનો ગુણોત્તર આટલો મેળવી શક્યા છે. તો થોમ્સનના પ્રયોગ પરથી આપણે આ વીજભાર અને દળનો ગુણોત્તર મેળવ્યો. હવે આપણે એની મદદથી જે ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એના પછીનો જે આપણો પ્રશ્ન છે એમાં આપણે આપણા મૂલ્યનો ઉપયોગ કરવાના છે કે જેમાં આપણું જે વીજભાર અને દળનો ગુણોત્તર છે એને ઉપયોગ કરી અને આપણે ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરવાના છે, ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવાના છે. તો અહીંયા ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ બંને નક્કી કરવાના છે. પણ ઇલેક્ટ્રોનના વીજભાર માટે આર. એ. મિલિકન નામના વૈજ્ઞાનિકે આપણી બુક્સમાં ખાલી પરિશિષ્ટમાં આપણને મતલબ પરિશિષ્ટ એટલે આપણે અંદર જે માહિતી માટેના જે કેટલાક મુદ્દા આપેલા છે એમાં આપણને આપણા આ ચેપ્ટરમાં જ આપણને એ મિલિકનનો જે તૈલબિંદુ પ્રયોગ છે એની પદ્ધતિ આપી છે. ખાલી તમારે વાંચવાની છે, વાંચીને જાણવા માટે પૂરતું છે, એમાંથી કોઈ પ્રશ્ન પૂછવાનો નથી. એટલે આપણે આર. એ. મિલિકનનો જે તૈલબિંદુ પ્રયોગ છે એની મદદથી વીજભાર ઉત્પન્ન કરવામાં આવે છે. એમાં એટોમાઇઝરથી આપણા તૈલબિંદુને નીચે પડવા દઈ એના પર એક્સરે અથડાવી અને પછી માઇક્રોસ્કોપથી આપણે એનું વિચલનનો અભ્યાસ કરી અને એ નીચે જે ધાતુની વીજભારિત પ્લેટો હોય એની મદદથી અહીંયા ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો છે. એટલે આર. એ. મિલિકને 1868 થી 1953 દરમિયાન ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટેની આ પદ્ધતિ જેને આપણે તેલબિંદુ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તેલબિંદુ પદ્ધતિની મદદથી એને ઇલેક્ટ્રોન પરનો વીજભાર માલુમ પડ્યો છે -1.6 × 10⁻19 કુલમ. આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ અત્યારે હાલના સમયમાં આપણે
જે ચોકસાઈપૂર્વક લખીએ છીએ મૂલ્ય છે -1.6022 × 10⁻⁹ કુલમ. એટલે આપણે આ મૂલ્ય પણ આપણે લઈ શકીએ -1.6022 × 10⁻⁹ કુલમ. હવે આપણે જાણીએ છીએ એમ કે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો દળનો ગુણોત્તર જાણીએ છીએ. અત્યારે આપણે ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય મેળવી લીધું છે. હવે ઇલેક્ટ્રોનના વીજભારના મૂલ્યની મદદથી અને ઇલેક્ટ્રોનના દળ અને વીજભાર અને દળના ગુણોત્તરની મદદથી આપણે ઇલેક્ટ્રોનનો ભાર પણ નક્કી કરી શકીએ. તો અહીં આપણે આ ખાસ યાદ રાખીએ છીએ કે આપણું આ જે મૂલ્ય છે એ તૈલબિંદુ પદ્ધતિથી મેળવેલું છે. એટલે આપણે અત્યારે હાલમાં ચોકસાઈપૂર્વક આ મૂલ્ય લઈએ છીએ, એનો ઉપયોગ કરવાના છે. એટલે આપણે એમઈ મેળવવા માટે ઇલેક્ટ્રોનનો ઇલેક્ટ્રોનનું દળ મેળવવા માટે જે વીજભાર છે એને આપણે હમણાં જે થોમ્સનના પ્રયોગમાં E/mE જે આપણે ગુણોત્તર મેળવ્યો એ બંનેનો આપણે ભાગાકાર કરીશું. એટલે ઓટોમેટિક આપણે આ વીજભાર નીકળી જશે ને આપણને શું મળશે? માત્ર ઇલેક્ટ્રોનનું દળ મળશે. એટલે આપણે મૂલ્ય લખીએ છીએ ઇલેક્ટ્રોનના વીજભારનું જે મૂલ્ય છે 1.6022 × 10⁻⁹ કુલમ અને નીચે 1.758820 × 1011 કુલમ × કિલોગ્રામ ઇન્વર્સ. કુલમ નીકળી જશે, કિલોગ્રામ ઇન્વર્સ છે એટલે આપણને કિલોગ્રામમાં મળશે. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આપણને મળે છે 9.109 અથવા 1094 × 10⁻31 કિલોગ્રામ, 9.1094 × 10⁻31 કિલોગ્રામ જે ઇલેક્ટ્રોનનું દળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભાર જે આપણા દાખલા ગણવા માટે અથવા નાના MCQ માટે પણ આપણે એને યાદ રાખીએ છીએ. તો અહીં આપણે થોમ્સનના પ્રયોગથી જે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર છે એનો ઉપયોગ કરી અને આરે મિલિકનના પ્રયોગથી ઇલેક્ટ્રોનના વીજભારનો ઉપયોગ કરી અને છેવટે અહીંયા આગળ આપણે આ જે ઇલેક્ટ્રોનનું દળ છે એ આપણે નક્કી કરી શક્યા છે. તો અહીં આપણે ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, કેથોડ કિરણનો ઉદ્ભવ, જે ઇલેક્ટ્રોનની શોધ એના પછી આપણે કેથોડ કિરણની મદદથી આપણે એ ઇલેક્ટ્રોનનું વીજભાર અને દળનો ગુણોત્તર મેળવ્યો અને છેલ્લે અહીં આપણે આ ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે એ અભ્યાસ કર્યો. તો આ રીતે બધા મૂલ્યો તમારે યાદ રાખવાના છે.